Okay, hello guys, I'm Twinkle. I welcome to all of you in my channel Nursery Star. આજે જે છે આપણે અલંકારના ક્વેશ્ચન્સ પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે અલંકારના મે બી 70 જેટલા ક્વેશ્ચન્સ સોલ્વ કર્યા હતા, હે ને? અહીંયા આપણે આગળના ક્વેશ્ચન્સ જોઈશું અલંકાર માટેના. અલંકાર, છંદ, સમાસ, સંધિ, ઓકે, આ બધા ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. બિકોઝ બને છે એવું કે જે પેપર સેટર હોય છે એને એવું કશું કીધેલું નથી કે અલંકારમાંથી 2 ક્વેશ્ચન લેવાના છે, છંદમાંથી 2 ક્વેશ્ચન્સ લેવાના છે, હે ને? તો એની ઈચ્છા હશે ને તો અલંકારમાંથી 15 ક્વેશ્ચન લઈ લે, બરાબર છે? અને એની ઈચ્છા હશે તો અલંકારમાંથી 2 ક્વેશ્ચન પણ લેશે, પણ આપણે એના માટે ભણવું પડશે. પછી 1 ક્વેશ્ચન હોય કે 2 હોય, બરાબર? તો એટલા માટે જોવાનું છે. બીજી વસ્તુ એ કે આ છે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ, બરાબર? સેન્ટ્રલની એક્ઝામમાં અત્યારે એવું છે કે જેમ તમે જોઈ લો, CRE એમ્સની એક્ઝામ આવી, બરાબર? એમાં પહેલેથી જ કહી દીધું કે ભાઈ 26 અને 28 ફેબ્રુઆરી એક્ઝામ છે તો છે, બરાબર? તમે ફોર્મ ભરો 31 તારીખ સુધી અને પછી એક્ઝામ, આ ફિક્સ હોય. પણ આપણે ગુજરાત ગવર્મેન્ટમાં જુઓ, તમે એક્ઝામ ડેટ આપી પણ દીધી હશે તો પણ એક્સટેન્ડ જાય, હે ને? અને ઘણીવાર એવું પણ બને કે એક્ઝામ ડેટ તમને હમણાં જ ખબર પણ નથી, એવું લાગતું પણ નથી કે એક્ઝામ આવશે, બરાબર? પણ આ વસ્તુ કેવી છે ખબર છે કે એકદમ શાંત રીતે તૈયારી કરવા જેવી છે, તૈયારી મૂકવાની નથી. બનશે એવું કે એ લોકો પરિપત્ર બહાર પાડી દેશે કે ચલો કોલ લેટર તમારો ડાઉનલોડ કરી દો અને 10 દિવસની અંદર એક્ઝામ છે, આપણે કશું જ નહીં કરી શકીએ. એમને કહેવા જશો કે મારે બાકી છે ટોપિક્સ, તમારે પહેલાં કેવું જોઈતું હતું, નો. ઓકે, તો એટલા માટે આ લેક્ચર્સ છે, જુઓ શાંતિથી, બરાબર? રિવિઝન કરો, આ ટાઈમ છે. ઇફ અધરવાઇઝ જો ડેટ આવી ગઈ તમે કશું જ નહીં કરી શકો, બરાબર છે? અને ગોખવાવાળી સિસ્ટમ આપણા કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વેલિડેટ જ નથી. ઓકે, તમે જે છે એની અંદર કદાચ પાસ થઈ જાઓ, પાસ, ઓકે, તમે મેરિટમાં પણ નહીં આવો અને સિલેક્શન લઈ શકશો. એટલા માટે કોન્સેપ્ટને સમજવો જરૂરી છે. અલંકાર શું છે, એના એક્ઝામ્પલ્સ, વોટ એવર આપણે બધું જ ડિસ્કસ કર્યું, ઓકે? બટ મેની ઓફ ધી સ્ટુડન્ટ્સ એન્ડ મેની ઓફ માય ફ્રેન્ડ્સ આર લાઈક ઓફ દેટ કે દે હેવ બુક્સ ઓર દે હેવ નોટ ધી બુક્સ, ઓકે? તો એમના માટે મેં સ્પેશિયલી MCQsને લખ્યા, બનાવ્યા અને અહીંયા પુટઅપ કર્યા કે જેથી બુક છે પણ ખોલવાનો ટાઈમ નથી ભાઈ, બરાબર? તો અહીંયા ડાયરેક્ટલી મળી રહે છે. તમારે ફક્ત ટાઈમ કાઢીને વિડીયોઝને જોવાના છે, બરાબર? જુઓ, અલંકાર અને છંદમાં એવું બનશે કે વિડીયોને જોવા પણ પડશે અને સાંભળવા પણ પડશે, અધરવાઇઝ ખબર નહીં પડે. છંદમાં તો ખાસ કરીને, બરાબર? કેમ કે ગણવું પડશે. ગણશો કેવી રીતે? હું બોલીશ ને તમને ખબર પડશે? નહીં પડે. અમુક, બરાબર, મોસ્ટલી વિડીયો લેક્ચર્સ એવા જ હોય કે તમે સાંભળી પણ લો ને તો પણ ઇટ્સ ઓકે, ચાલે, બરાબર? પણ આમાં એવું થશે નહીં. તમારે ટાઈમ આપીને જોઈને સાંભળવું પડશે તો જ ખબર પડશે, ઓકે? તો સ્ટાર્ટ કરીએ એ પહેલાં જે પણ લોકો, બરાબર છે, નવા જોડાયા છે અને જે લોકોને ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ, શેર કરવાનું બાકી છે એ લોકો પ્લીઝ કરી દેજો. બીજું, વિડીયોને લાઇક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. આફ્ટર યુ સીઈંગ ઓફ દેટ હોલ લેક્ચર્સ, ઓકે, you put the comment section and next we just start off our lectures and અપડેટ તમને મળતી રહે, બસ એટલા જ માટે તમારે એને સબસ્ક્રાઈબ કરવાનું છે. ઓકે, લેટ અસ વી કેન જસ્ટ સ્ટાર્ટ અવર ક્વેશ્ચન સેશન. યુ જસ્ટ કોન્સન્ટ્રેટ ઓવર હિયર. અલંકાર ઓળખાવવામાં છે કે આ ઇન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન, બરાબર? તો આ કેવું છે? એકરૂપતા છે કે આ ઇન્દ્રાસન અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન. તો આ કેવો અલંકાર થઈ ગયો તમારો? રૂપક અલંકાર, બરાબર? રખે ગુરુજી નારાજ થશે, અલંકાર ઓળખાવો. રખે, જાણે, આ બધું શું હતું? ઉત્પ્રેક્ષા અલંકારના કીવર્ડ્સ છે, હે ને? તો શું થઈ જશે? આ રખે છે એટલા માટે ઉત્પ્રેક્ષા અલંકાર છે. અલંકારના મુખ્ય પ્રકાર કેટલા છે? અલંકારના મુખ્ય જે છે 2 પ્રકાર હોય, અર્થાલંકાર અને શબ્દાલંકાર, ઓકે? ચલો, કયો શબ્દાલંકાર છે? અનન્વય તો અર્થાલંકાર છે, ઉત્પ્રેક્ષા પણ અર્થાલંકાર છે અને રૂપક પણ જે છે અર્થાલંકાર છે. પણ જે યમક છે કેવો છે? શબ્દાલંકાર છે, ઓકે? તો યમક અમારો અહીંયા કરેક્ટ આન્સર આવશે. ઉપાન રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય, ઓકે? તો જો, ઉપાન રેણુએ અભ્ર છાયો, આ એ છે અને શું એ ઉપમાનો કીવર્ડ્સ છે. સૈન્ય મોટું જાય એ બી છે. એ અને બી જ્યાં પણ હોય એ બની જાય ઉપમા અલંકાર. એટલા માટે ઉપાન રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય, એ થઈ જશે ઉપમા અલંકાર. અલંકાર ઓળખાવો. લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે, બરાબર? તો જો અહીંયા શું બતાવ્યું છે કે જેવો, જેવો ઉપમાનો કીવર્ડ્સ છે. બીજી વસ્તુ, એ અને બી સાથે સરખામણી થાય છે. જો લતા મંગેશકરનો અવાજ એ છે, કોયલના અવાજ જેવો છે એ બી છે, તો પણ કયો થઈ ગયા? ઉપમા
અલંકાર. હવે છે વ્યતિરેક અલંકારનું ઉદાહરણ કયું છે? તો શું છે? જો ગુલાબ લઉં ના કપોલ તુજ રમ્ય એથી ગણા. એ પછી છે સડક પણ પડખું ફેરવીને સૂઈ ગઈ હોય. સડક એ નિર્જીવ છે, પડખું ફરીને સૂવું એ સજીવારોપણમાં રૂપાંતર થયું. એટલા માટે ઓપ્શન જે બી છે કે સડક પણ પડખું ફેરવીને સૂઈ ગઈ હોય, તો એ થઈ ગયું તમારું સજીવારોપણ અલંકાર. પછી છે જવાની તો જવાની છે, બરાબર. તો એ શું છે? જવાની તો જવાની છે, મતલબ કે એની એ સાથે સરખામણી અનન્વય અલંકાર છે, બરાબર. આ ડોલ પોતાની છે, તો પોતાની એ પોતું મારવાની પણ થાય અને પોતાની એટલે પોતાની. એક જ વર્ડના બે મિનિંગ નીકળે છે. દેટ્સ વાય આ થઈ ગયો તમારો શ્લેષ અલંકાર. કયો થઈ ગયો? શ્લેષ અલંકાર, બરાબર. તો બી જે છે એ છે તમારું સજીવારોપણ કે સડક પણ પડખું ફેરવીને સૂઈ ગઈ હોય. જવાની તો જવાની છે અનન્વય અલંકાર અને આ ડોલ પોતાની છે એ શ્લેષ અલંકાર, બરાબર. તો અહીંયા જે આપેલું છે કે ગુલાબ લઉં ના કપોલ તુજ રમ્ય એથી ઘણા, એ છે વ્યતિરેક અલંકાર. ઓપ્શન નંબર એ જે છે અહીંયા કરેક્ટ થશે. ઓકે, ચલો. પછી મીનુને મારી ગાળો ગોળથીએ મીઠી લાગતી, બરાબર. હવે ગાળો ગોળથીએ મીઠી લાગે એટલે વ્યતિરેક છે, બરાબર. એવું કોઈ દિવસ પોસિબલ્સ છે નહીં, તો એ થઈ જશે વ્યતિરેક અલંકાર. મારું આખું શરીર મલ્લની જેમ મસળવા લાગ્યું, બરાબર છે. તો જો અહીંયા શું છે કે મારું મલ્લની મસળવા, બરાબર છે. મ અને મ એટલે વર્ણાનુપ્રાસ અલંકાર છે. આ કયો છે? વર્ણાનુપ્રાસ, કે જેની અંદર શું થાય છે? વર્ણનું રિપીટેશન થાય, બરાબર. મારું મ, મલ્લની મ, મસળવા મ અને માંડ્યું મ. મ એટલે વર્ણાનુપ્રાસ અલંકાર આવ્યો છે. પછી જે અલંકાર ઓળખાવો, શું કીધું છે કે સરદાર ફૂલથી એ કોમળ હતા, બરાબર છે. તો વ્યતિરેકની વસ્તુ છે, બરાબર. સરદાર ફૂલથી એ કોમળ હતા. ય, યે આ બધું જ્યાં આવે એટ ઇઝ ધ કીવર્ડ્સ, બરાબર છે. શેના માટેના? યસ, વ્યતિરેક માટેના, હે ને. તો આ થઈ ગયો તમારો વ્યતિરેક અલંકાર. પછી અલંકાર ઓળખાવવામાં તે પવનની માફક દોડતો આવ્યો. માફક, માફક, જેવો, જેવું, જેવા આ બધા જે છે દેટ ઇઝ ધી કીવર્ડ્સ ફોર ધી ઉપમા અલંકાર, હે ના. તો એ શું થઈ જશે કે તે પવનની એ છે, માફક કીવર્ડ્સ છે અને દોડતો આવ્યો એ બી છે. તો શું થઈ ગયું? ઉપમા અલંકાર. ઓકે, હવે નીચેનામાંથી શ્લેષ અલંકારનું કયું ઉદાહરણ નથી? શ્લેષ એટલે કે એક જ વર્ડના બે મિનિંગ નીકળવા, બરાબર. રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય, બરાબર. અહીંયા જુઓ, રવિ જે છે ને એનો મતલબ શું થાય કે કોઈ માણસનું નામ પણ હોય અને રવિ એટલે સૂર્ય થાય. એટલે અહીંયા થઈ ગયું કે આ શ્લેષ અલંકાર છે. ચોમાસું આવતા સૃષ્ટિ નવું સર્જન મેળવે છે. સૃષ્ટિ એ પણ વ્યક્તિનું પણ નામ હોય અને સૃષ્ટિ એટલે આખું બ્રહ્માંડ જગત પણ થાય. એટલે અહીંયા પણ બે મિનિંગ્સ થઈ ગયા. દુનિયાનો છેડો એટલે પોતીકું ઘર, ઘરનો છેડો પોતાની શ્રી, બરાબર છે. અહીંયા કોઈ મિનિંગ્સ નથી આવતો. એમનું હતું હૃદય કામ વિશે ડૂબેલું, બરાબર. કામ જે છે એ કામ કરવાનું પણ થાય અને કામ એટલે મોહમાયા પણ થાય, બરાબર છે. એટલે અહીંયા પણ એક જ શબ્દના બે મિનિંગ્સ નીકળે છે. કયું નથી નીકળતું? ઓપ્શન સીની અંદર. દુનિયાનો છેડો એટલે પોતીકું ઘર, ઘરનો છેડો પોતાની સ્ત્રી, બરાબર છે. ક્લિયર? તો અહીંયા કહી શકાય કે એક પ્રકારે એકરૂપતા દર્શાવી છે, બરાબર. તો એ રૂપક છે, હે ને. તો કયું નહીં આવે? ઓપ્શન નંબર સી અહીંયા આવશે નહીં. ઓકે, ચલો. મીઠા મધુ ને મીઠા મેહુલ આરે લોલ, એઠી મીઠી રે મોરી માત રે. અલંકાર ઓળખાવો, બરાબર. તો અહીંયા જો ફક્ત એટલું આપ્યું હોત ને કે મીઠા મધુ ને મીઠા મેહુલ આરે લોલ, તો વર્ણાનુપ્રાસ થઈ જાત, મ અને મ. પણ એની પછીની જે બીજી લાઈન છે કે એથી મીઠી રે મોરી માત રે, આ શું થઈ ગયું? વ્યતિરેક, બરાબર છે. તો શું થઈ ગયું કે વ્યતિરેક અલંકાર જે છે અહીંયા બતાવવામાં આવ્યું છે. ક્લિયર? ઓકે. જ્યારે કાવ્ય પંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે, ત્યારે ખાલી જગ્યા અલંકાર બને તો કયો બની જાય? નિર્જીવની અંદર ચેતનનું આરંભણ થાય અને સજીવ હોય તેવું દર્શાવે એટલે થઈ જાય સજીવારોપણ અલંકાર. અલંકારનો પ્રકાર મારા ભાઈનું 12મું પતી ગયું. તો 12મું જે છે એ ધોરણ પણ હોય અને મૃત્યુ પછી જે કરવામાં આવતું 12મા દિવસે કારજ હોય એ પણ હોય. એટલા માટે એક વર્ડ એના મિનિંગ્સ બે, દેટ ઇઝ ધી શ્લેષ અલંકાર. ઓકે, શ્લેષ થઈ ગયું.
આપણો મલક એ આપણો મલક છે, તો એની એ સાથે સરખામણી હોય છે અનન્વય અલંકાર. બરાબર છે, તો આ અનન્વય અલંકાર છે. ઓકે. નેક્સ્ટ જુઓ કે નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. ગીલો ગામમાં ગયો. ગ ગ અને ગ એ વર્ણાનુપ્રાસ છે. પછી જો યામિનીનું મુખ ચંદ્ર જેવું છે, એ તો ઉપમા છે. યામિનીનું મુખ ચંદ્ર જેવું છે, બરાબર, એનું બી સાથે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર, એ તો ઉત્પ્રેક્ષા છે, બિકોઝ જાણે તો કીવર્ડ છે ઉત્પ્રેક્ષા માટે. સત્ય પરમેશ્વર છે, બરાબર, તો એ શું થઈ ગયું? સત્ય પરમેશ્વર છે, બરાબર છે, બતાવ્યું છે તે રૂપકને, બરાબર, એકરૂપતા બતાવી છે. ઓકે, ક્લિયર? તો અહીંયા શું થઈ જશે? આપણને વર્ણાનુપ્રાસ પૂછ્યું છે. વર્ણાનુપ્રાસ માટે તમારું થઈ જશે કરેક્ટ ઓપ્શન નંબર એ, ગીલો ગ, ગામમાં ગ, ગયો ગ, ગ ગ ગ એટલે વર્ણાનુપ્રાસ અલંકાર. હવે નીચેના વિકલ્પોમાંથી કયું રૂપક અલંકારનું ઉદાહરણ છે? દવાખાનું પાંજરાપોળ જેવું છે, એટલે ઉપમા છે, બરાબર, એની બી સાથે સરખામણીના જેવું કીવર્ડ્સ ઉપમા માટેનો. રખે ભાણેજ નવ મરે, રખે ઉત્પ્રેક્ષા છે. ફૂલનો પછેડો ઓઢું પ્રેમ ઘાટડી રે, એ એકરૂપતા છે. ફૂલનો પછેડો ઓઢું પ્રેમ ઘાટડી રે રૂપક એકરૂપતા દર્શાવી છે. ઓપ્શન નંબર સી કરેક્ટ થશે. પણ જો બીજું, વૃક્ષો હસતા હતા, વૃક્ષો તો નિર્જીવ છે, એની અંદર ચેતન બતાવ્યું છે સજીવ માટેનું, એટલે શું થઈ ગયું તમારું? સજીવારોપણ અલંકાર થઈ ગયો. તો રૂપક માટેનું કયું સાચું આવશે? ઓપ્શન નંબર સી, ફૂલનો પછેડો ઓઢું પ્રેમ ઘાટડી રે. ઓકે, ચલો. હવે નીચેનામાંથી કયો અલંકાર વ્યાજ સ્તુતિ નથી? વ્યાજ સ્તુતિમાં શું આવે? પ્રશંસા અને નિંદા. હવે જો ઘડિયાળના કાંટા પણ હાંફ્યા કરે સમય, બરાબર, તો ઘડિયાળ નિર્જીવ છે અને સમય હાંફ્યા એ સજીવ વસ્તુ છે, સજીવારોપણ છે. તો પછી મગન કંઈ માયકાંગલો નથી, બરાબર, એટલે પ્રશંસા. પાપડ તોડ પહેલવાન છે, એને નિંદા, તો વ્યાજ સ્તુતિ છે. સુહાસને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે, એ પણ વ્યાજ સ્તુતિ છે. ગાંધી હિંસા અને અસત્યના કટ્ટર વૈરી હતા, બરાબર, તો એ પણ વ્યાજ સ્તુતિ છે, બરાબર. તો નથીમાં શું આવશે? યસ, નથીમાં આવશે સજીવારોપણ. ઓપ્શન નંબર એ, કે ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય. ઓકે. અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો, બરાબર, રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો, બરાબર. માફક એ કીવર્ડ્સ છે શેનો? ઉપમાનો. રણછોડ એ છે, રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો, બરાબર છે, ને બાઘાની માફક જોઈ રહ્યો બી છે, એટલા માટે થઈ ગયું તમારું આ ઉપમા અલંકાર. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, અલંકાર કયો છે આ? હ હ હ હ, બરાબર છે, એટલે થઈ ગયો વર્ણાનુપ્રાસ અલંકાર, હે ને? હળવે 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 હ, હળવે હ, હળવે હ, હરજી હ, બરાબર. તો તમારું થઈ ગયું આ વર્ણાનુપ્રાસ અલંકાર. ક્લિયર? ચલો, નેક્સ્ટ શું છે? મેચિંગ. ઓકે, અલંકારના ઉદાહરણ અને બીજી બાજુ છે અલંકારના પ્રકાર. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે, બરાબર છે, તો શું આવશે? અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. અખાડા એ શું થઈ ગયું? યમક, બરાબર છે. કાળ સમોવડ તરંગ ઉપર ઉછળે આત્મ માનવ, બરાબર છે, તો શું આવે? કાળ સમોવડ તરંગ ઉપર ઉછળે આત્મ માનવ ઉપમા છે, બરાબર, એના જેવું બતાવ્યું છે ને. યસ, કાળ સમોવડ તરંગ ઉપર એ ઉછળે આત્મ માનવ એટલે બી ઉપમા અલંકાર. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે, એ રૂપક છે, એકરૂપતા બતાવી છે ચર્ચા અને લોકશાહી વચ્ચે, બરાબર. ઓઢી અષાઢના આભલા જંપી જગની ઝંઝાળ, બરાબર, તો એ શું છે કે કહી શકાય કે નિર્જીવની અંદર સજીવારોપણ એટલે કે સજીવારોપણ છે, બરાબર. તો કરેક્ટ થશે ફર્સ્ટમાં સી આવશે, બરાબર. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે, યમક. સેકન્ડમાં એ, કાળ સમોવડ તરંગ ઉપર ઉછળે આત્મ માનવ ઉપમા. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે, ત્રીજામાં બી એટલે રૂપક. અને ઓઢી અષાઢના આભલા જંપી જગની જંજાળ એટલે ફોર્થમાં ડી એટલે સજીવારોપણ થઈ જશે. ઓકે, ચલો. નીચેનામાંથી વિરોધાભાસ અલંકાર કયો છે? બરાબર, તો એની અંદર શું આવે? હે સિંધુ તું ખારો છે છતાં અમીરજ ભર્યો છે, બરાબર છે, તે વિરોધાભાસ બતાવ્યું છે. ખારો છે છતાં અમીરજ ભર્યો છે, વિરોધાભાસ છે. અને ઘુવડ 100 વર્ષ જીવે
પણ એને એક દિવસની ગમ ન પડે તો એ પણ વિરોધાભાસ છે. 100 વર્ષ જીવે અને 1 વર્ષની એક દિવસની એને ગમ ન પડે એટલે ગતાગમ ના પડે કેમ, તે પણ એ વિરોધાભાસ છે. પડતા પહેલાં જ તેના પ્રાણ નીકળી ગયા, અતિશયોક્તિ છે, હે ને? ઓકે, ઉગી જવાય વાડે જો આ ક્ષણે વતન હોય તો ઉપમા છે, બરાબર. જો અને ઉગી જવાય વાડે એ આ ક્ષણે વતન હોય બી, બરાબર, તે ઉપમા છે. તો વિરોધાભાસમાં 2 આવશે, 1 અને 2. હે સિંધુ તું ખારો છે છતાં અમીર જ ભર્યો છે, વિરોધાભાસ છે. ઘુવડ 100 વર્ષ જીવે પણ એને એક દિવસની ગમ ના પડે, એ પણ વિરોધાભાસ છે. ક્લિયર? ચલો, અલંકારનો પ્રકાર. ખારવા તો મોગરાના ફૂલ, બરાબર, તો એ શું છે? એકરૂપતા. ખારવા તો મોગરાના ફૂલ, ખારવા જે છે શું છે કે મોગરાના ફૂલ છે, તો તે શું થઈ ગયું? રૂપક છે, બરાબર, રૂપક, એકરૂપતા બતાવી છે. અલંકારનો પ્રકાર. હું છું અને તું છે, બરાબર, તો એની એ સાથે હું જ છું અને બીજું પણ એની એ સાથે તું જ છે, બરાબર, તો એ અનન્વય અલંકાર થઈ ગયો. અલંકારનો પ્રકાર. માત્ર નેત્રબંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે પ્રકારની સમાધિ છે, બરાબર, તો એ શું છે? તમારું પ્રશંસા અને નિંદા, હે ને? તો એ શું થઈ ગયું? વ્યાજ સ્તુતિ અલંકાર. અલંકારનો પ્રકાર કયો કે રમેશે રઘુને રમત રમવા બોલાવ્યો. રમેશે રઘુને રમત રમવા ર અને ર એટલે કે વર્ણાનુપ્રાસ અલંકાર છે. નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી? બરાબર છે. તો જો કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમ ટેબલ પણ નાજુક વસ્તુ છે. પેઠે ઉપમાનો કીવર્ડ્સ છે અને કાચ, ઘડિયાળ અને સત્ય એ છે. ટાઈમ ટેબલ પણ નાજુક વસ્તુ છે, એ બી છે. એની બી સાથે સરખામણી અને વચ્ચે કીવર્ડ્સ પેઠે એટલે ઉપમા છે. ધીમે ધીમે તે ડગ ધરતો કોઈ મત ગજેન્દ્રની માફક, બરાબર, તો એ શું થઈ ગયું? જો ધીમે ધીમે તે ડગ ધરતો એ કોઈ, બરાબર છે, મત ગજેન્દ્રની માફક, તો એ શું થઈ ગયું? તમારું બી. એની બી સાથે સરખામણી શું થઈ ગયું? ઉપમા, એ પણ છે. વદન સુધાકરને રહું નિહાળી, બરાબર, કે નિશાળી, તે શું છે? વદન સુધાકરને રહું નિહાળી, તે શું છે? બરાબર, એ કોઈ કહી શકાય કે ઉપમા અલંકાર નથી. 2 વસ્તુ નથી બતાવી, એકરૂપતા બતાવી છે, કોઈક વસ્તુ કરે એવું બતાવ્યું છે, બરાબર. પછી ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. જેમ તો કીવર્ડ્સ છે જ. ડોહો એ છે અને સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો બી છે, તો એ પણ ઉપમા અલંકાર છે. કયું નથી? ઓપ્શન સી, વદન સુધાકરને રહું નિહાળી. ઓકે, જ્યાં ત્યાં આવી વય બદલી સંતાએ જાણે પર્યો. જાણે કીવર્ડ શું છે? ઉત્પ્રેક્ષા અલંકાર. ચલો, અલંકારનો પ્રકાર. ઉપમેયને જ ઉપમાન તરીકે કયા અલંકારમાં દર્શાવવામાં આવે? ઉપમેય જ ઉપમાન છે. કયું કહી શકો તમે? જેમ કે તપેલી, એટલે તપેલી, બરાબર, તો તપેલી છે, એનું જ એ સાથે સરખામણી. ઉપમેય જ ઉપમાન છે, ઉપમાન જ ઉપમેય છે, બરાબર, તો એ થઈ ગયું તમારું અનન્વય અલંકાર. કયું? અનન્વય અલંકાર. પછી અલંકારનો પ્રકાર. કંઈ કેટલાય રંગ હું તો ગોળું કે મન મારું ભોળું, બરાબર, તો આ શું છે? જો એક પહેલી પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિનો પણ છેલ્લો, બરાબર, એમાં પ્રાસ રચાય છે, ધોળું અને ભોળું, બરાબર. કંઈ કેટલાય રંગ હું તો ધોળું અને કે મન મારું ભોળું, બરાબર, તો ધોળું અને ભોળું છેલ્લે જે છે અંત્યમાં રચાય છે, એટલા માટે આ થઈ ગયું અંત્યાનુપ્રાસ અલંકાર, ધોળું અને ભોળું, બરાબર. પછી અલંકારનો પ્રકાર કે મારી આશા મરી ગઈ. હવે આશા જે છે વ્યક્તિનું નામ પણ હોય ને આશા એટલે જિજ્ઞાસા પણ હોય, એટલે આ કયો થઈ ગયો? એક વર્ડના 2 મીનિંગ્સ ફોર ધી શ્લેષ અલંકાર. ઓકે, ચલો નેક્સ્ટ વન. ઇટ્સ ધી નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી? મૃણાલે ગાંડાની માફક રાહ જોઈ. મૃણાલે એ છે, ગાંડાની માફક રાહ જોઈ બી છે. કીવર્ડ્સ માફક ઉપમાનો છે, એટલે આ તો ઉપમા અલંકાર છે. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે, તો એ તો શું છે? અનન્વય છે, એની જ એ સાથે સરખામણી છે, બરાબર. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે બી, બરાબર. જેવા ગણીને ઉપમા ના કરી દેતા, કેમ કે મનેખની જ મનેખ સાથે સરખામણી છે, એટલા માટે અનન્વય થશે, બરાબર. ઇસ્ત્રી કરેલા વસ્ત્ર જેવા આ રસ્તા મને ગમે છે.
જેવા એ કીવર્ડ્સ છે ઉપમાનો, અને ઇસ્ત્રી કરેલા વસ્ત્ર એ છે, રસ્તા મને ગમે છે બી છે, એની બી સાથે સરખામણી ઉપમા અલંકાર છે. અઘોર અવધૂત સી હતી જ છટા મધ્યાહાની, બરાબર. તો અઘોર અવધૂત એ છે, સી હતી જ છટા મધ્યાહાની બી છે, એની બી સાથે સરખામણી ઉપમા છે. તો શું નહીં આવે? મનેક જેવા મનેકને કપરો કાળ આવ્યો છે, એની એ સાથે અનન્વય અલંકાર છે. ઓપ્શન નંબર બી અહીંયા કરેક્ટ થઈ જશે, કેમ કે ઉપમા નથી, કેમ કે અલંકાર છે. કયો? અનન્વય. ઓકે. અલંકારનો પ્રકાર કયો છે? જો જમીન પર પૃથ્વી વલ્લભનું શેખ જે છે એ સબ છુંદાઈને રોટલો બની પડ્યું હતું, બરાબર. જમીન પર પૃથ્વી વલ્લભનું સબ છુંદાઈને રોટલો બની પડ્યું હતું. તો શું થઈ ગયું? રૂપક, એકરૂપતા બતાવી છે, રૂપક અલંકાર છે. નેક્સ્ટ વન, કે નીચેનામાંથી કયું વાક્ય ખરું છે તે કહો. પહેલું શું કીધું છે? કે રાધાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો જેવું તો શું છે? ઉપમા છે. તો રાધાનું મુખ એ ચંદ્ર જેવું સુંદર છે, બી, એની બી સાથે સરખામણી, એ તો કયું છે? ઉપમા છે. ઉત્પ્રેક્ષા હોત તો રખે, જાણે, શકે એવું હોત, એટલે એ તો ખોટું છે. માં તે માં એ તો અનન્વય છે, કેમ કે એની એ સાથે સરખામણી છે, શ્લેષ નથી, બરાબર. ક્યાં ચંદ્ર અને ક્યાં રાધાનું મુખ, તો એ શું છે? ક્યાં ચંદ્ર અને ક્યાં રાધાનું મુખ, એની બી સાથે સરખામણી, તો ઉપમા છે, બરાબર. અનન્વય નથી, હે ને. વેવાઈનું રૂપ જુઓ રે ભાઈ, કંદર્પ શરીખો લાગે રે, બરાબર. તો શું કર્યું? વેવાઈનું રૂપ જુઓ રે ભાઈ, રૂપ એટલે પહેલાં પ્રશંસા કરી અને પછી કહે છે કંદર્પ શરીખો લાગે રે, એટલે નિંદા કરી. તો વ્યાજ સ્તુતિ અલંકાર છે એ. તો ડી કરેક્ટ છે વ્યાજ સ્તુતિ માટે. બીજા બધામાં શું આવે કરેક્ટ એ મેં તમને કહી દીધું છે. ક્લિયર? ઓકે. ચલો નેક્સ્ટ વન કયું છે જુઓ, કે અલંકારનો પ્રકાર અહીંયા કહો. વિરહિણીના આંસુ જેવો મહુડો, જેવો કીવર્ડ છે અને એની બી સાથે સરખામણી છે, કે વિરહિણીના, બરાબર, આંસુ જેવો મહુડો, વિરહણી એ છે, આંસુ જેવો મહુડો બી છે, એની બી સાથે સરખામણી ઉપમા અલંકાર છે. ઓકે. ચલો નેક્સ્ટ શું છે જુઓ, શબ્દ સમૂહ અને શબ્દ સમૂહ પરથી અલંકાર શોધવાનો છે. ફોર એક્ઝામ્પલ તમે કહી શકો કે અલંકારના ઉદાહરણ છે, અલંકારના પ્રકાર છે, અલંકારના પ્રકારમાંથી તમારે અલંકાર શોધવાનું છે. નાગરવેલના જેવી નાજુકડી નાર વાંકી, બરાબર. જેવી કીવર્ડ્સ છે શેનો? ઉપમાનો. અને જો થાય પણ છે કે નાગરવેલના એ, જેવી નાજુકડી નાર વાંકી બી, એની બી સાથે સરખામણી ઉપમા, બરાબર. અમેરે શુકુરુનું પૂમડું, બરાબર છે. તો એ એકરૂપતા છે. અમેરે શુકુરુનું પૂમડું, બરાબર છે. અમે અને રૂના પૂમડા વચ્ચે, સૂકા રૂના પૂમડા વચ્ચે એકરૂપતા છે, તે રૂપક છે. હૈયું જાણે હિમાલય, જાણે કીવર્ડ છે ઉત્પ્રેક્ષા અલંકારનો, તો એ ઉત્પ્રેક્ષા છે. અને ચા કરતાં કેટલી ગરમ, બરાબર. તો એ અન્યોક્તિ છે, હે ને. ચા કરતાં કોણ ગરમ છે? કેટલી ગરમ છે, અન્યોક્તિ છે, બરાબર. ક્લિયર? તો વનમાં આવશે બી, એટલે કે નાગરવેલના જેવી નાજુકડી નાર વાંકી, ઉપમા અલંકાર. બીજામાં ડી, એટલે કે અમીરે શુકુરુનું પૂમડું, રૂપક અલંકાર. ત્રીજામાં એ, એટલે કે હૈયું જાણે હિમાલય, ઉત્પ્રેક્ષા. અને ચા કરતાં કેટલી ગરમ, ફોરમાં સી, એટલે કે અન્યોક્તિ. ઓકે. અલંકારનો પ્રકાર, જાણે બધું જ લૂંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો, બરાબર. તો જાણે એ શું છે? ઉત્પ્રેક્ષા અલંકારનો કીવર્ડ્સ, એટલે ઉત્પ્રેક્ષા છે. ઓકે. નહીં શકું હાય બચાવી કોઈને, અશક્ત જેવો રહું બેસી રોઈને. અલંકારનો પ્રકાર જુઓ. પહેલી પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિનો છેલ્લો, છેલ્લા અક્ષરમાં પ્રાસ રચાય, થઈ જાય અંત્યાનુપ્રાસ. કોઈને રોઈને અંત્યાનુપ્રાસ અલંકાર બની જશે. ઓકે. ચલો નેક્સ્ટ વન જુઓ શું છે અલંકારનો પ્રકાર. હાથ હથોડા જેવો છે, બરાબર. જેવો ઉપમાનો કીવર્ડ્સ, અને હાથ હથોડા એની બી સાથે સરખામણી, થઈ ગયો ઉપમા અલંકાર. અલંકારનો પ્રકાર, તે યોગીની જેમ આંખો બંધ કરીને બેઠો હતો. જેમ કીવર્ડ્સ છે ઉપમાનો, તે યોગીની એ જેમ આંખો બંધ કરીને બેઠો હતો. બી, એની બી સાથે સરખામણી, જેમ કીવર્ડ્સ, ઉપમા અલંકાર, બરાબર. અલંકારનો પ્રકાર, રખે છૈયો થાકી જાય, રખે અને જાણે કીવર્ડ છે ઉત્પ્રેક્ષા અલંકારનો, એટલા માટે આ થઈ જશે ઉત્પ્રેક્ષા અલંકાર. ઓકે. અલંકારનો પ્રકાર, જુમો ગાંડાની જેમ દોડ્યો, એની બી સાથે સરખામણી, જેમ કીવર્ડ્સ છે ઉપમાનો, તો આ થઈ ગયો તમારો ઉપમા અલંકાર. ઓકે. નેક્સ્ટ અલંકારનો પ્રકાર, તે દોડવામાં હંમેશા પ્રથમ આવે છે, પ્રશંસા કરી. તે એકલો જ દોડે છે, નિંદા,
બરાબર છે. તો પ્રશંસા અને નિંદા હોય. વ્યાજ સ્તુતિ અલંકાર. નેક્સ્ટ અલંકારનો પ્રકાર સાટે સાંજે ગાજે ઓલું હાલરડું. સાટે સાંજે ગાજે ઓલું હાલરડું. તો અહીંયા શું થઈ જશે? શબ્દાનુપ્રાસ છે. જુઓ, શબ્દનો પ્રાસ રચાય છે. સાંજે અને ગાજે રાઇમિંગ વર્ડ્સ છે, એટલા માટે થઈ જશે શબ્દાનુપ્રાસ અલંકાર. અલંકારનો પ્રકાર હતી ક્ષિતિજ હાંફતી. ક્ષિતિજ નિર્જીવ છે, હાંફતી સજીવારોપણનું ચેતન અહીંયા આરોપણ થયું છે, એટલે થઈ જશે સજીવારોપણ અલંકાર. ઓકે. એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયો અલંકાર બને? એક જ વર્ડ એના બે મિનિંગ્સ નીકળે, શ્લેષ અલંકાર બને. હે ને? જેમ કે આપણે જોયું હતું ને પોતાની, તો પોતું મારવાની પણ અને પોતાની, એક વર્ડના બે મિનિંગ્સ ફોર ધી શ્લેષ અલંકાર. જ્યારે અલંકારમાં જાણે, રખે કે શકે જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને? ઉત્પ્રેક્ષા અલંકાર. ઓકે. રખે, શકે, જાણે ઉત્પ્રેક્ષા અલંકારના કીવર્ડ્સ છે. અલંકારનો પ્રકાર તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. જેમ કીવર્ડ્સ છે ઉપમાનું, અને એની બી સાથે સરખામણી છે. તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. ગાંડાની એ અને જેમ દોડતો રહ્યો રસ્તા ઉપર બી, તો આ ઉપમા અલંકાર છે. નીચેના પૈકી વિરોધાભાસી અલંકારનું વિધાન કયું નથી તે તમારે બતાવવાનું છે. ઓકે. તો જો પહેલું શું છે કે જે પોષતું એ મારતું. બરાબર. તો આ વિરોધાભાસ છે. જે પોષે, જે ખવડાવે એ જ મારી શકે ખરા. બરાબર. તો એ શું થઈ ગયું? વિરોધાભાસ. પછી જેઠ તપી રહ્યો જગત મારે અને એને શ્રાવણ આંખે. બરાબર. તો જેઠ તપી રહ્યો અને પછી શું કર્યું? એને શ્રાવણમાં આંખે એટલે વરસાવી દીધું. તો એ પણ વિરોધાભાસ કર્યું છે. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય. સડક નિર્જીવ છે, પડખું ફરીને સૂવું એ સજીવ જેવું ચેતન આરોપણ, સજીવારોપણ છે, એટલા માટે વિરોધાભાસ નથી. બરાબર. તો ઓપ્શન સી કરેક્ટ થશે. પછી શું છે? જો ડીમાં હે દરિયા તું ભલે ખારો છે. બરાબર. એટલે શું કર્યું? એને ખારો છે, પછી છતાં તરસ્યાને મન અમૃત છે. બરાબર. તો એ પણ વિરોધાભાસ છે. બરાબર. તો કયું નથી? સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય એ સજીવારોપણ છે, વિરોધાભાસ નથી. ઓકે. હીરાધરે ખાલી જગ્યા અમરવાણી આપી છે. ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પનું ચયન કરો જેથી એ વાક્ય સજીવારોપણ અલંકારનું વાક્ય બને. એ ધ્યાનમાં રાખવાનું છે કે હીરાધરે ખાલી જગ્યા અમરવાણી આપી છે. ખાલી જગ્યામાં એવા વર્ડ્સ મૂકવાના છે કે જેથી બનતું વાક્ય એક શાનું બનવું જોઈએ? સજીવારોપણનું. તો મૂંગા પથ્થરને આવે. હીરાધરે મૂંગા પથ્થરને અમરવાણી આપી છે. બરાબર. હા, એ બનાય. કેમ કે હીરાધરે મૂંગા, બરાબર, મૂંગા નિર્જીવ છે અને પથ્થરને જે છે અમરવાણી, વાણી સજીવનું એ છે, સજીવારોપણ બને છે. પછી બીજો હતો હીરાધરે પક્ષકન્યાને અમરવાણી આપી છે. ના. બરાબર. પક્ષકન્યા તો સજીવ જ છે, તો એને ક્યાંય સજીવારોપણમાં બતાવવાની જરૂર છે. હીરાધરે પોતાની જાતને ના. હીરાધરે અપ્સરા સમાન કન્યાને અમરવાણી આપી છે, તો ઉપમા થઈ જાત પાછું. બરાબર. એનું બી સાથે. તો શું આવશે અહીંયા? એ હીરાધરે મૂંગા પથ્થરને અમરવાણી આપી છે, એટલે સજીવારોપણ બનશે. ઓપ્શન નંબર એ જ્યારે મૂકશો ત્યારે. ઓકે. હવે વાક્યમાં કે પંક્તિમાં એકનો એક શબ્દ સમૂહ બીજી વખત આવતો હોય. મેં અખાડામાં જવાના ઘણીવાર અખાડા કર્યા. બરાબર. યમક બનતું હતું ને. એકનો એક શબ્દ સમૂહ બીજી વખત આવતો હોય પણ બંને ઠેકાણે અર્થ કેવો થાય? જુદા જુદા થતા હોય તો કયો અલંકાર બને? યસ, યમક અલંકાર. બરાબર. એકનો એક જ શબ્દ સમૂહ આવતો હોય, બરાબર, અને મતલબ અલગ અલગ થતા હોય, મિનિંગ્સ બદલાઈ જતા હોય. બરાબર. મેં અખાડામાં જવા, અખાડા એટલે કુસ્તીમાં જવા, ઘણા અખાડા કર્યા એટલે કે અખતરા કર્યા, અલગ અલગ. બરાબર. તો મતલબ બદલાઈ જાય છે, શબ્દ સમૂહ એક જ છે, તો શું આવી જશે? યમક. બરાબર. શું આવશે? યમક અલંકાર. હવે ફૂલો પર વરસાદની જેમ ચાંદની વરસી રહી છે. છોડવાઓ ઋતુની રાહ જોતા રહે છે. અહીં કયા કયા અલંકારોનો ઉપયોગ કરાયો છે? જો પહેલામાં શું છે? જો ફૂલો પર વરસાદની જેમ ચાંદની વરસી રહી છે, એની બી સાથે સરખામણી. જેમ જે છે એ ઉપમાનો કીવર્ડ્સ એટલે ઉપમા અલંકાર. અને છોડવાઓ એ ઋતુઓની રાહ જોતા રહે છે. છોડવાઓ શું છે? યસ, નિર્જીવ. અને રાહ જોવી કોની વસ્તુ બને છે? સજીવની. તો શું થઈ ગયું? સજીવારોપણ અલંકાર. સમજાઈ ગયા? તો અહીંયા ઉપમા અને સજીવારોપણ એ બંને અલંકારના એક્ઝામ્પલ એક જ ક્વેશ્ચનમાં પૂછ્યા છે. હવે
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. મેં તમને જ્યારે આવ્યું ત્યારે જ કીધું હતું કે જો પાછળની પંક્તિ હોત ને કે તેથી મીઠી રે મોરી માત રે, તો શું બની જાત? વ્યતિરેક. બરાબર. પણ જ્યારે આગળની જ પંક્તિ આપી છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એટલે મીઠાનો મ, મધુ ને મ, મીઠાનો મ અને મેહુલાનો મ ને મ બની જાય વર્ણાનુપ્રાસ અલંકાર. એટલે આ છે વર્ણાનુપ્રાસ અલંકાર. બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. બરાબર. તો એની એ સાથે સરખામણી. બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા. તો યસ, જો અહીંયા શું છે? બાપ તેવા બેટા, પહેલી પંક્તિનો છેલ્લો, બીજી પંક્તિનો છેલ્લો, બેટા અને ટેટા કયો થઈ ગયો? અંત્યાનુપ્રાસ અલંકાર. અંતમાં પ્રાસ રચાય છે, અંત્યાનુપ્રાસ અલંકાર. કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢી લાવ. બરાબર. અલંકારનો પ્રકાર. કાકાએ ક, કાકીને ક, કહ્યું ક, કેનો ક, કાચના ક, કબાટમાંથી ક, કાચી ક, કેરીનું ક, કચુંબર ક અને કાળી ક. ક ક ક ક ક એટલે શું થઈ ગયું? વર્ણાનુપ્રાસ કે વર્ણ શગાઈ અલંકાર અહીંયા જોવા મળે છે. ક્લિયર? વર્ણાનુપ્રાસ પણ કહેવાય અને એ જ વર્ણ શગાઈ છે, એટલા માટે અહીંયા એ આવી જશે તમારો. ક્લિયર? સામાન્ય માણસ ગજુ નહીં ઉક્ત પદોનો ઉપયોગ કરી તથા જરૂરી પદોનો ઉપયોગ કરી ઉપમા અલંકારનું વાક્ય બનાવો. સામાન્ય માણસનું ગજુ ન જ હોય, પછી સામાન્ય માણસને ગજુ હોય કે ન હોય શું ફરક પડે છે? સામાન્ય માણસનું ગજુ નહીં, આપણા જેવા સામાન્ય માણસનું ગજુ નહીં. આ ઉપમા છે. જો જેવા એનો કીવર્ડ્સ આવી ગયો અને આપણા એ છે અને એની સરખામણી કરી જેવા સામાન્ય માણસનું ગજુ નહીં, એટલે બી. એની બે સાથે સરખામણી, જેવો કીવર્ડ્સ, એટલે આ થઈ ગયો ઉપમા અલંકાર. બરાબર છે? ક્લિયર? આપણા જેવા સામાન્ય માણસનું ગજુ નહીં. પછી સૂરજ વાદળાની પાછળ ખાલી જગ્યા યોગ્ય વિકલ્પનું ચયન કરી વાક્યને સજીવારોપણ અલંકારનું વાક્ય બનાવો. તો શું આવશે? સૂરજ વાદળાની પાછળ હોવાથી દેખાતો નથી. બરાબર. એ નહીં. સૂરજ વાદળાની પાછળ સંતાકુકડી રમવા લાગ્યો. હા, સૂરજ નિર્જીવ છે, સંતાકુકડી રમવી એ સજીવારોપણનું ચેતન સ્વરૂપ આપણે એડ કર્યું, તો શું થઈ જશે કે સૂરજ વાદળાની પાછળ સંતાકુકડી રમવા લાગ્યો. બી અહીંયા કરેક્ટ થશે જ આને સજીવારોપણ બનાવવા માટે. ઓકે, બીજા તમે સેટ કરી જોજો, નહીં થાય. ઓકે, તે જોવાની જરૂર પણ નથી. હવે નરેન્દ્ર મોદીનું કામ ખાલી જગ્યા તોલે કોઈ ના આવે. વાક્યને અનન્વય અલંકારને વાક્ય બનાવવાનું છે. એ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્યનું ચયન કરી ખાલી જગ્યા પૂરો. નરેન્દ્ર મોદીનું કામ જાણે તલવારની ધાર તોલે કોઈના ના આવે. તે તો ઉત્પ્રેક્ષા બની જશે. આપણે બનાવવાનું અનન્વય છે. નરેન્દ્ર મોદીનું કામ તલવાર જ છે, તોલે કોઈના ના આવે નહીં. બરાબર. પછી નરેન્દ્ર મોદીનું કામ એટલે નરેન્દ્ર મોદીનું કામ તોલે કોઈના આવે. બરાબર છે? તો એ બની ગયું તમારું અનન્વય. શું કે નરેન્દ્ર મોદીનું કામ એની એ સાથે સરખામણી, એટલે નરેન્દ્ર મોદીનું કામ. નરેન્દ્ર મોદીનું કામ એટલે નરેન્દ્ર મોદીનું કામ. બરાબર છે? અહીંયા તમે કોઈ પણ લઈ શકો છો કે રાહુલ ગાંધીનું કામ એટલે રાહુલ ગાંધીનું કામ. બરાબર છે? અહીંયા કોઈ આપણે પાર્ટીની વિશેષતા તો બતાવવાની છે નહીં. બરાબર. તો આપણે અહીંયા એ પણ લઈ શકીએ છીએ કે રાહુલ ગાંધીનું કામ એટલે રાહુલ ગાંધીનું કામ, એની એ સાથે સરખામણી બની જશે શું? તમારું અનન્વય અલંકાર. બરાબર. ચલો, લોકો એમની માનતા માનીને એમના મનનું જ કરે છે. અલંકારનો પ્રકાર. બરાબર. તો જો માનતાનો મ, માની મ, માનીને મ, મનનું મ અને મ એટલે વર્ણાનુપ્રાસ કે વર્ણશગાઈ અલંકાર અહીંયા જોવા મળે છે. હવે ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. બરાબર. અલંકારનો પ્રકાર. ખોબો ભરીને અમે એટલું હસ્યા, ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રડી પડ્યા. તે શું છે? અતિશયોક્તિ છે. શું બતાવ્યું છે? અતિશયોક્તિ અલંકાર બતાવ્યો છે. સમીર રડી પડ્યો. આ વાક્યને અતિશયોક્તિ અલંકારમાં ફેરવો. અતિશયોક્તિ એટલે કે જે હોય નહીં, બતાવ્યું હોય વધારે પડતું, દોડ કરવો ખોટાનો. બરાબર. એવામાં ફેરવાનું છે. સમીર રડી પડ્યો. સમીર રડ્યો અને ઘરની દિવાલો ધ્રુજી ઉઠી. બરાબર. તે તો સજીવારોપણ થઈ જાય. સમીરની બંને આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. પછી સમીર એ રીતે રડ્યો જે રીતે રીના રડી હતી. બરાબર છે? બરાબર. તો એ તો શું થઈ ગયું? ઉપમા અલંકાર. એની બી સાથે સરખામણી કરી સીમાં તો. અને ડીમાં શું છે? જો સમીર રડી પડ્યો, પડ્યા સહુ હસી. બરાબર છે?
તો એ કંઈક બરાબર છે. અને એ તો શું આવે, શું આવશે? યસ, કે બી જુઓ, સમીરની બંને આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. અતિશયોક્તિ, એટલું રોયો કે શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો એવું કહે છે, એટલે અતિશયોક્તિ બતાવી છે. ઓપ્શન નંબર બી જે છે અહીંયા કરેક્ટ થઈ જશે. ઓકે, નેક્સ્ટ જુઓ કે ખાલી જગ્યા કરમનો ખાલી જગ્યા મોહન ખાલી જગ્યા એનું નામ ઉક્ત પંક્તિને વર્ણાનુપ્રાસ અલંકારથી પંક્તિ બનાવવા કયો શબ્દ જે છે ઉમેરવામાં પડે? ખરાબ કરમનો અહીંયા જે છે ને એમાં એ ગોઠવો, ખરાબ કરમનો શ્યામલ મોહન, અવનવું એનું નામ, તે તો બનતું જ નથી કંઈ. જુઓ પછી કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ, તો બને છે ને વર્ણાનુપ્રાસ. કાળો, કાળા એટલે ક, કરમનો ક, કાળો ક, મોહન, પછી કાળું ક એનું નામ, બની ગયું. તો શું થઈ ગયું? આ વર્ણાનુપ્રાસ થયું. ઓપ્શન બી આવશે કરેક્ટ. હા, જોઈ લો, બી કરેક્ટ છે. પછી ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે આ સરખામણી સૂચવતા શબ્દો એટલે કે કીવર્ડ્સ જેવા કે સમ, સમાન, તુલ્ય, જેવું વગેરે શું કહેવાય છે? શું કહેવાય એને? ઉપમાવાચક શબ્દો. અને ઓબ્વિયસલી અહીંયા તમારી જોડે ખાલી આટલું જ હોત ને કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી, એની બી સાથે, ઉપમેય એ, ઉપમાન બી, એની બી સાથે સરખામણી ઉપમા છે, બરાબર. તો આ શું થઈ ગયું તમારું? ઉપમાવાચક શબ્દો. અને ઉપમાવાચક કીવર્ડ્સ કયા છે? તો સમ, સમાન, તુલ્ય, જેવું, જેવા, બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ શું છે જુઓ, અલંકારનો પ્રકાર. ફૂલડા કટોરી ગૂંથી લાવ જગમાં લણી રે બેન, બરાબર. ફૂલડા કટોરી ગૂંથી લાવ જગમાં લણી રે બેન, આ એકરૂપતા છે એટલે રૂપક અલંકાર જોવા મળશે, બરાબર. અલંકારનો પ્રકાર. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે, આ રૂપક છે, એકરૂપતા બતાવી છે. હવે અલંકારનો પ્રકાર. ડોસી માને એમની બકરી જીવ જેવી વહાલી હતી, જેવી કીવર્ડ્સ છે અને એની બી સાથે સરખામણી. ડોસી માને એ એમની બકરી જીવ જેવી વહાલી હતી એટલે થઈ ગયું એની બી સાથે સરખામણી અને જેવી કીવર્ડ્સ ઉપમા અલંકાર છે. ઓકે, અલંકારનો પ્રકાર. કવિતા કવિઓને વરદાનની જેમ મળતી, બરાબર. તો જેમ એ કીવર્ડ્સ છે અને કવિતા એ છે, કવિઓને વરદાનની જેમ મળતી એ બી છે, એની બી સાથે સરખામણી, જેમ કીવર્ડ્સ, ઉપમા અલંકાર. હવે નીચે આપેલમાંથી સજીવારોપણ અલંકારનું ઉદાહરણ કયું? જો ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન, બરાબર. તો એ ખોટું છે, એ નથી સજીવારોપણ, બરાબર. પછી વડ તેવા બેટા ટેટા અને બાપ તેવા બેટા, તો એ તો થઈ ગયું તમારું આનન્વય અલંકાર, હે ને. પછી જે પોષતું તે મારતું તેવો ક્રમ દિશે છે કુદરતી, અને અમે સૂતા ઝરણાને જગાડ્યું. સૂતું ઝરણું એ કેવું છે? નિર્જીવ છે, અને એને જગાડ્યું છે. ઉછીનું ગીત માંગ્યું, જગાડ્યું એ સજીવનું અહીંયા ચેતન આરોપણ છે એટલે થઈ ગયું સજીવારોપણ. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માંગ્યું, ડી જે છે સજીવારોપણ અલંકાર છે. અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. મન ગમ્યંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ, બરાબર છે. તો અહીંયા કંઈ નહીં બને, બરાબર છે. હા, શબ્દાનુપ્રાસ બની શકે છે. કેવી રીતે? ગમ્યંતી અને દમયંતી શબ્દાનુપ્રાસ છે આ. પછી મામા આવ્યા લાવ્યા મજાની વાતો, અહીંયા પણ શબ્દાનુપ્રાસ બને. જો આવ્યા અને લાવ્યા. પછી સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી કા ગુલામ, બરાબર. તો શું છે જુઓ કે પહેલી પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિનો છેલ્લો શું કીધું છે? સ્વતંત્ર પ્રકૃતિ તમામ અને એક માનવી કા ગુલામ, તમામ અને ગુલામ. છેલ્લે પંક્તિના છેલ્લે જે છે અંતમાં પ્રાસ રચાય, શું થઈ ગયું? અંત્યાનુપ્રાસ અલંકાર. પછી તે એટલે સી કરેક્ટ આવશે, બરાબર. પછી સતી ખેદ હતી જોતી વધને વધતો જતો, બરાબર છે. તો અહીંયા કરેક્ટ થઈ જશે અંત્યાનુપ્રાસ માટે ઓપ્શન નંબર સી, કે સ્વતંત્ર પ્રકૃતિ તમામ અને ગુલામ, બરાબર. ઓકે, નીચેનામાંથી કયો અલંકારનો પ્રકાર નથી? તો વર્ણાનુપ્રાસ તો છે, શબ્દાનુપ્રાસ પણ છે, ઉત્પ્રેક્ષા પણ છે. મંદાક્રાંતા છંદમાં ભણશો. શેમાં ભણ્યા? ભણી લીધું ને થિયોરિકલ? તો યસ, કોન્સેપ્ટ વિલ બી ક્લિયર ના. તો મંદાક્રાંતા તો છંદ છે, અલંકાર નથી. વર્ણાનુપ્રાસ અલંકાર છે, શબ્દાનુપ્રાસ પણ અલંકાર છે અને ઉત્પ્રેક્ષા પણ અલંકાર છે. ક્લિયર? તો શું આન્સર આવી જશે અહીંયા? મંદાક્રાંતા, કેમ કે એ છંદ છે. ક્લિયર? તો આ સાથે તમારા અલંકારના ઓલ એક્ઝામ્પલ્સ વિથ યોર MCQs ક્લિયર થાય છે.
વારંવાર જે છે વિડીયો સાથે સાંભળતા રહેજો. ઇટ્સ વેરી વેરી હેલ્પફુલ ટુ યુ વેનએવર આપણે જે છે આ જ્યારે ગ્રામર્સનો અંત આવશે થોડા દિવસમાં મોડેલ ક્વેશ્ચન્સ પેપર મૂકવાનું સ્ટાર્ટ કરીશું, બરાબર છે? તો ત્યાં તમને બધા જોવા મળશે, એટલા માટે હેલ્પફુલ છે. ઓકે, તો સ્ટે વિથ કનેક્ટેડ ટુ અસ. થેન્ક યુ સો મચ.